દેવગઢ બારિયામાં ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસ શક્તિસિંહ ગોહિલ અને ઈશુદાન ગઢવીએ ભવ્ય સભા કરવામાં આવી હતી, જેમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. કોંગ્રેસના ઉમેદવાર પ્રભાતબેન તાવિયાડ જ્યારે દાહોદ જિલ્લામાંથી કોંગ્રેસ લોકસભા ઉમેદવારી નોંધાવી હોવાથી પ્રચાર પ્રસાર કરવા માટે કોંગ્રેસ અને આપના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને ઈશુદાન ગઢવીએ દેવગઢ બારિયામાં પણ જ્યારે સભા યોજી ત્યારે કોંગ્રેસ ગઢ ગણાતી દાહોદ લોકસભા સીટ ઉપર કોંગ્રેસ ઉમેદવાર પ્રચાર કરવામાં આવ્યા હતા, જેમાં શક્તિસિંહ ગોહિલ ભાજપા સામે આકરા પ્રહારો કરતા કહ્યું કે ભાજપ એક અહંકારી થઈને ચાલે છે અને અહંકાર તો જેની સોનાની નગરી હતી તેનો પણ નથી ચાલ્યો. વધુમાં જણાવ્યું કે મુઠ્ઠીભર લોકોને માલામાલ કરવાના અને લોકોની સમસ્યાઓ પર કોઈ ધ્યાન આપવું માત્ર ને માત્ર સત્તામાં રહેવું, જેને લઈને લોકોનો ભાજપા સામે આક્રોશ છે તો કોંગ્રેસના નેતાઓને પગે પડીને હેમખેમ કરીને લઈ જઈને ભાજપાનો ખેસ પહેરાવી ટિકિટો અપાવી પડે, જેને લઈને ભાજપાના કાર્યકર્તાઓમાં પણ રોષ છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ અને ઇન્ડિયાની ગઠબંધનની સાથે છે ત્યારે કોંગ્રેસની મહિલાઓની વર્ષની 1 લાખ રૂપિયા આપવાની ગેરંટી છે અને બેરોજગાર યુવાનોને 30 લાખ ખાલી જગ્યાઓ છે તે તાત્કાલિક ભરવા જેવી અને ગેરંટીઓ સાથે ચૂંટણી ઢંઢેરો કરવામાં આવ્યો હતો. એટલે સાહેબ આમ તો કોંગ્રેસનો ગઢ હતો ત્યારે આપણે કોંગ્રેસની સીટ અહીંયાથી કાઢી હતી, આમ આદમીમાંથી એનસીપીમાં આપી ત્યારે બી આપણે જીત્યા હતા. ફરી દેવગઢ બારિયામાં આમ આદમી ગયું, ઘડિયાળ ગયું, 2-3 પક્ષ બદલાઈ ગયા એટલે આપણા તમામ કાર્યકરો અડધા ખોલાઈ ગયા. પણ હવે આપણું જે ગઠબંધન થયું એ ગઠબંધન બારિયામાંથી આપણે હર વખત લીડ આપતા નથી, પણ આ વખતે બાપુ અહીંયા એક ખજાનો છે. ઈશુદાનભાઈ, બારિયામાં એક ખજાનો છે, એ ખજાનો આપણે કાઢવાનો છે. કારણ કે એ ખજાનો આખા દાહોદ જિલ્લાનો અહીંયા એક ખજાનો છે, લીમખેડામાં એક ખજાનો છે. એટલે તમામ મારા ભાઈઓને વિનંતી કરું છું કે આપણે એક ખજાનો ક્યાં મૂક્યો છે આપણે બધાએ શોધી કાઢવાનો છે. આ ભાજપની ભ્રષ્ટાચારી સરકાર આપણે જે નરેગાનું નાણું ટીએસપી ને આમ ઘણા બધા આપણે આયોજનો કરીએ છીએ, એક્ટિવિટી હોય, વિકાસશીલ હોય. મેં બી 15 વર્ષ સુધી એમના જોડે કામ કર્યું છે. ત્યારે ધાનપુર હોય, બારિયા હોય, તમામ લોકોને હેન્ડપંપ મળે, બોર મળે, કુવા મળે, રોડ રસ્તા મળે એવી ગ્રાન્ટો અમે લોકો ફાળવતા હતા. હવે તો 5 વર્ષમાં એમને રામ રાજ્ય થઈ ગયું કે ભાજપ કરે એ જ ચાલે. એટલા માટે તમને બધાને વિનંતી કરું છું કે 19 લોકસભા દાહોદની જે આપણી સીટ છે એ સીટ આપણે જીતવાની છે અને રાહુલજીના હાથમાં આપણે મૂકવાની છે. કારણ કે આદિવાસી હોય, બક્ષી હોય, એસી હોય, એસટી હોય, એના માટે આપણા રાહુલજી 4000 કિલોમીટર ચાલીને આવે, 5000 કિલોમીટર ચાલીને આવે ત્યારે આપણા માટે છે. અને કોંગ્રેસ પક્ષ હમણાં આપણા માટે કોંગ્રેસ ગરીબોની બેની છે ત્યારે ઘણી બધી વાતો સમયનો અભાવ છે, પણ છેલ્લે કહું છું કે આ ભાજપ વાળાથી 5 મીટર 10 મીટર આપણે દૂર રહેવું પડશે. કારણ કે એમાં ભરોસો જ ના થાય. લગ્નમાં ગયા તો સાહેબ ખિસ્સામાં પટ્ટો રાખે અને પહેરાવીને ફોટો વાયરલ કરે. કોઈ મારા ભાઈ દુકાને ગયો હોય તો ખિસ્સામાં રાખે પટ્ટો અને પહેરાવીને વાયરલ કરે. એટલે એ લોકોથી આપણે દૂર રહેવાની ખૂબ જરૂર છે. એટલા માટે એમનો ઉમેદવાર હોય, એમનો ઉમેદવાર 10 વર્ષ સુધી અહીંયા રહ્યા. અરે કોઈ એને પૂછો તો ખરા કે મારા ખેતરમાં એક બોર થયો છે, મારા ઘરે એક બોર થયો છે. આ દેવગઢ બારિયાના સાહેબ રસ્તા ઉપર ખાબર છે. સાહેબ દેવગઢ બારિયાના રસ્તા ઉપર ખાબર છે. ત્યારે મારો યુથ કોંગ્રેસનો પ્રમુખ ત્યાં બેઠો, એને દારૂ પીધો એમ કરીને એને પૂરી દીધો. સાહેબ આવી આ સરકાર છે. એટલા માટે કહું છું તમામ બારિયાના લોકોને, તમામ ભાઈઓને કોઈ ચમકવાની જરૂર નથી, કોઈ પીવાની જરૂર નથી. જ્યારે ત્યારે બારિયાવાળા મને ફોન કરે છે, હું રાતે ફોન એમનો ઉપાડું છું. એટલા માટે આ તમામ ભાઈઓનો
આવકારું છું અને અહીંયા મને બોલાવી માન સન્માન આપ્યું, બે શબ્દ બોલવાની તક મળી એ બદલ આપ બધાની આભારી. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર ચંદ્રિકાબેન. હવે જિલ્લા પંચાયત વિપક્ષ નેતા કિરીટભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ આજે દાહોદ જિલ્લાના દેવગઢ બારૈયા ખાતે અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવારની ચૂંટણી સભામાં આવતા ખૂબ પ્રેમ, આશીર્વાદ અને લોક સમર્થન મળ્યું છે. ભારતીય જનતા પાર્ટી એક અહંકારથી ચાલે છે અને અહંકાર તો જેની સોનાની નગરી હતી એનો પણ નથી ટક્યો. લોકોની સમસ્યા પર બેધ્યાન રહેવાનું, મુઠ્ઠીભરને માલામાલ કરવાના અને માત્ર સત્તા સિવાય કોઈ સમીકરણ નહીં. લોકોનો આક્રોશ છે, જન સમર્થન નથી, તો એન કેન પ્રકારે કોંગ્રેસ પક્ષના નેતાઓને પગે પડીને લઈ જઈને ખેસ પહેરાવીને ટિકિટો આપવી પડે, જેના કારણે ભારતીય જનતા પાર્ટીનો પેજ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો પણ રોષ છે. ગુજરાતમાં લોકોના આશીર્વાદ, જન સમર્થન કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધનની સાથે છે, ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતમાં એક સકારાત્મક એજન્ડા કોંગ્રેસ પક્ષનો જે ચૂંટણી ઢંઢેરો છે કે જ્યાં ગરીબ મહિલા પરિવારની એક મહિલાને 1 લાખ રૂપિયા વાર્ષિક આપવાની અમારી ગેરંટી છે. જે યુવાન છે નોકરી ઈચ્છતો એમને અમારી ગેરંટી છે કે 30 લાખ જગ્યાઓ ખાલી છે સરકારી નોકરીની, એ તાત્કાલિક ભરી દેવામાં આવશે. યુવાનને રોજગારી મળે, નોકરી મળે, શિક્ષિત હોય તો ત્યાં સુધી વાર્ષિક 1 લાખ રૂપિયા સ્ટાઇફંડ, આવી અનેક યોજનાઓની સકારાત્મક વાતને જરૂર લોકોના આશીર્વાદ મળશે અને કોંગ્રેસ પક્ષ માટે સારો દેખાશે. દાહોદની સીટ કોંગ્રેસ પક્ષના શિક્ષિત, પ્રમાણિક અને મહેનતુ ઉમેદવાર ડૉક્ટર પ્રભાબેન તાવિયાડ જીતશે. હું કહું છું કે હું અહંકારી ભાજપ જેવો નથી, 5 લાખ ના તે ના. લોકોના આશીર્વાદ લોકો જીતાડતા હોય છે. કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સાથે તમામ વર્ગ, ધર્મ, જાતિના લોકોનો આશીર્વાદ અને સમર્થન છે, એટલા માટે ચોક્કસ પરિણામ સારું આવશે એવી મને લોકસભાની ચૂંટણીમાં એક તરફ જ્યારે ભાજપ પાસે કાર્યકર્તાઓની પહોંચ છે, બીજી તરફ કોંગ્રેસના જે કાર્યકર્તાઓ છે ભાજપ છોડીને જઈ રહ્યા છે, તેવા સમયે લોકસભાની ચૂંટણી કેવી રીતે? તમે વાત સાચી જ પ્રશ્નમાં જ કરી કે ભાજપ છોડીને જઈ રહ્યા છે. હા, સાચો ભાજપનો કાર્યકર્તા ભાજપ છોડીને જઈ રહ્યો છે, ક્યાંક ઘર બેસી રહ્યો છે, ક્યાંક કોઈને કોઈ જગ્યાએ સીધા કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે, કારણ કે એ લોકો માને છે કે અમને તો હવે ગાભા પાર્ટી બનાવી દીધા, એવું સોશિયલ મીડિયામાં ચાલે છે. કોંગ્રેસમાંથી જે આવેલા લોકોને ખભે લઈને નીકળવાનું એમને પસંદ નથી. પૈસા લઈને કે સ્વાર્થ માટે કે ડરમાં કોંગ્રેસ છોડીને જે ગણા ગાંઠા નેતાઓ ગયા છે અમને મંજૂર નથી, એ ભાજપના જ લોકો કહી રહ્યા છે. ગુજરાતમાં કેટલી ગઠબંધનની સીટો તમારા હિસાબે? 26 બેઠક પર અમે લડીએ છીએ. અરે ભાઈ, આપ જે 26 બેઠકો પર અમે લડી રહ્યા છીએ ત્યાં લોકોના આશીર્વાદ અને સમર્થન છે. હું કોઈ અહંકારી કે જ્યોતિષી નથી કે તમને કોઈ આંકડાઓ આપીને વાત કરું. ઇન્ડિયા ગઠબંધનની જે સંયુક્ત રેલી હતી એ માટે આજે દાહોદમાં અમારા ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર બહેન શ્રી પ્રભાબેન જે ઊભા છે એમના પ્રચાર અર્થે અમે અને માનનીય શક્તિસિંહજી આવ્યા હતા. સ્વાભાવિક છે કે ભાજપ છે એ યુનિફોર્મ સિવિલ કોડ લાવીને આદિવાસીઓની સંસ્કૃતિ ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. એસટી એસસી ઓબીસીનું પણ કદાચ આરક્ષણ ખતમ કરી નાખે એવી સ્થિતિ છે. લોકતંત્ર ખતરામાં છે. ત્યારે અને દેવું ભારત ઉપર ભાજપ વધારતું જાય છે. ખેડૂતોના પણ રૂપિયા ભાજપ ઇલેક્ટ્રોનિક બોન્ડમાં લઈ જાય છે. એટલે આજે એમને એવી વસ્તુ છે કે ભાઈ પાવર છે, સંપત્તિ છે, ઈડી સીબીઆઈ છે, એના ડરથી જોડતોડ કરી અને એક માહોલ બનાવવાનું કોશિશ કરી રહી છે. પરંતુ ગ્રાઉન્ડ ઉપર આપ જોઈ રહ્યા છો કે ખૂબ ભાજપથી વિરોધ છે. લોકો ગરીબ વધુ ગરીબ બન્યા છે, અમીર વધુ અમીર બન્યા છે. 2014માં 56 લાખ કરોડનું દેવું હતું, એ વધીને 205 લાખ કરોડનું દેવું થયું છે. ગેસના સિલિન્ડરના ભાવ વધ્યા છે. પેટ્રોલ ડીઝલ ઉપર જે ટેક્સ હતો 2014માં
ડીઝલ ઉપર 4 રૂપિયા ને 91 પૈસાની આસપાસ ટેક્સ હતો, પેટ્રોલ ઉપર હતો 10 રૂપિયા ને 91 પૈસાની આસપાસ. એ ડબલ ત્રબલ કરી દીધો છે. અને એ બધો ફાયદો છે એ ઉદ્યોગપતિઓને, ચંદ ઉદ્યોગપતિઓને આપવામાં આવે છે. નરેન્દ્રભાઈ મોદીની આ નીતિ છે. 14.5 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓને માફ કર્યા છે, ગરીબ આદિવાસી કે ખેડૂતોને માફ નથી કર્યા, એનો પૂરતો ભાવ પણ નથી આપતા. એટલે આ બધા પ્રશ્નોને મુદ્દાઓ લઈ અને સાથે સાથે ગેરંટીઓ, જેમ શક્તિભાઈએ કીધું, એ ગેરંટીઓ સાથે અમે ગયા છીએ. ખેડૂતો ઉપર ભાજપ છે ને એ ખેડૂતને ખેતી જ ખતમ કરી દેશે. ફરીથી 3 કાનૂન પાછા લાવશે એવું મને ડર છે. અને 3 કાનૂન લાવશે એટલે ફરીથી ઉદ્યોગપતિઓ જમીન લઈ લેશે, ખરીદી લેશે 50 વર્ષના ભાડા પટ્ટા ઉપર. એટલે અત્યારે તમે જુઓ, વેલ્સબેન કંપની છે કચ્છની, જેમણે ખેડૂતની જમીન બચાવી પાલી 16 કરોડની, સરકારે સંપાદન કરી દીધી અને 13 કરોડ ભાજપને આપી દીધા અને કોઈ અવાજ નથી ઉઠાવતું. સર એક તરફ અરવિંદ કેજરીવાલ અને દાહોદમાં બિલકુલ આજે પ્રભાબેન તરફી માહોલ છે અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અમારા લીડથી જીતશે. સર એક તરફ અરવિંદ કેજરીવાલ અને જે મોટા નેતાઓ છે જેલમાં છે, આ વખત કેવી રીતે સેનાપતિ વગરની સેના કેવી રીતે ચૂંટણી લડશે? અરે એનાથી મજબૂત થાય. મહાત્મા ગાંધીજી જેલમાં ગયા પછી આઝાદ થયું તો દેશ. મુસ્તાક મફતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, દેવગઢ બારિયા. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.